નેશનલ હેરાલ્ડ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચકલી સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ભાજપ સરકારના ઇશારે ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ બાબતે કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય પર બોગસ ચાર્જશીટ કરવામાં આવી છે, જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચકલી સર્કલ નજીક આવેલ કેન્દ્ર સરકારની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે મામલે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। આઝાદી પહેલાનું ન્યૂઝપેપર છે અને આ ન્યૂઝપેપરમાં જે કોઈ જાતનો કોઈ પ્રોફિટ નહીં, નોન પ્રોફિટ કંપની અને એમાં બોગસ કેસ કરીને આ લોકોએ જે અમારા નેતાઓ પર કેસ કર્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છે। તમે જુઓ, આટલી પોલીસ વડોદરા શહેરમાં ગુનાઓને કંટ્રોલ કરવામાં રાખવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનાખોરી ન વધે। પણ ભાઈ નહીં, તમે મને હાથ પર લેશો। અમારા નેતા રાહુલ ગાંધીજી, નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા। કેમ? રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, राहुल गांधी ने लोकसभा में देश का प्रधानमंत्री ने गृहमंत्री ने कीधु आपको चुनाव में हराएंगे, डंके की चोट पर रहेंगे। राहुल गांधी गुजरात में आया, नरेंद्र मोदी, अमित शाह घबराई गया। માટે ગુજરાતમાં આયા ત્યારે તમે ઈડી ને ચાર્જશીટ દાખલ કરી અને આ તમે જુઓ, આ આઈટી, સીબીઆઈ, ઈડી આ બધા દેશના પ્રધાનમંત્રીના સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। આપ જુઓ કે જે રીતે આ વડોદરા શહેરમાં, ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય, હિટલરશાહી વડોદરામાં તમે ગઈકાલે પણ જોયું હશે કે ગઈકાલે પણ જે બહેનો સાથે જે અમાનુષી અત્યાચાર થયો છે, એટલે સામાન્ય પ્રજાજનોને બોલવાનો અધિકાર નથી, વિરોધ પક્ષને બોલવાનો અધિકાર નથી। અને પોલીસ તમે જુઓ, ભાજપના ઇશારે કામ કરે। દેશના પ્રધાનમંત્રી શરમ કરો। તમને રાહુલ ગાંધીની આટલી બીક લાગે છે? તમને રાહુલ ગાંધીની આટલી બીક લાગે છે? પ્રધાનમંત્રીને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ। મહેરબાની કરીને લોકશાહી ઢબે પ્રોગ્રામ છે, તમે લોકશાહીનું પાલન કરજો, ભાજપના હાથા બનીને કામ ના કરો। વડોદરા શહેરના પ્રજાજનોને જણાવવા માંગીએ છીએ કે ભાઈ 2 મિનિટ સાહેબ, વડોદરા શહેરના પ્રજાજનોને જણાવવા માંગીએ છીએ કે નેશનલ હેરાલ્ડ નો જે કેસ ઈડીએ જે ચાર્જશીટ દાખલ કરી છે, આ દેશના પ્રધાનમંત્રીને 12 વર્ષ લાગ્યા ચાર્જશીટ દાખલ કરવામાં। નેશનલ હેરાલ્ડ એ આઝાદી પહેલાનું ન્યૂઝપેપર છે, આઝાદી પહેલાનું ન્યૂઝપેપર છે અને મારી પાછળ કોઈને હાથ નથી લગાવવાનો ભાઈ। ભાઈ બસ, અરે ઉભો રે, સીધો બોલે, કોઈ પોલીસ હાથ નહીં લગાવે પ્લીઝ। બરાબર છે, પોલીસ તો ભાજપે સોપારી આપી છે, હવે ચૂપ આપણે કરવાનું, ગભરાવાનું થોડી કઈ આમાં। આ લોકશાહી અલોકશાહી છે, લોકશાહી નથી। લોકશાહી હોય તો કોઈ ઇન્સિડન્ટ એવું બને, મારામારી હોય, આવું તેવું હોય તો પોલીસ પકડે, એનો કોઈ વાંધો નથી। પણ આ તો આવો ને પકડો એ થોડી ચાલે કઈ। ભાઈ ગાડી છે તમારી પાસે કે મારી ગાડી આવું? નરેન્દ્ર મોદી ઘબરાઈ ગયા, અમિત શાહ ઘબરાઈ ગયા, રાહુલ ગાંધી સત્યનો હંમેશા વિજય થાય છે। અમે કોંગ્રેસના, અમે મહાત્મા ગાંધીના સિપાહી, કોઈનાથી ડરવાના નથી। પોલીસ સંપત્તિનો ત્રાસ આપે, અમે પ્રજા માટે લડીશું, અમે પ્રજા માટે લડીશું અને પ્રજાને ન્યાય અપાઈશું। जब जब मोदी डरता है, जब जब मोदी डरता है पुलिस को आगे करता है, पुलिस को आगे करती है। हमें शांति चाहिए, पुलिस को आगे करती। अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी, मोदी तेरी तानाशाही।